કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેશ ને આજે લઈને આવ્યો છું એક નવો જ વિડીયો તમારા માટે. આગળ આપણે બહુલકના દાખલા જોઈ ચૂક્યા છીએ. આજે હું તમારી સામે લઈને આવ્યો છું બહુલકનો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો કે ખૂટતી આવૃત્તિ વાળો જ્યારે બહુલકનો દાખલો પૂછાય તો તમે કઈ રીતે ગણી શકો છો અને પૂરતા માર્ક મેળવી શકો છો. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છીએ. અત્યાર સુધીના આપણે બહુલકના સાદા દાખલા તો જોયા છે અને બહુલક એકદમ સહેલો જ છે અને ખૂટતી આવૃત્તિ વાળો દાખલો પણ સહેલો જ છે. મૂંઝાવાની જરાય જરૂર નથી. તમે એકવાર જોશો એટલે તમને કોઈ પણ બહુલકનો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો પૂછશે એ તમને આવડશે. તો ચાલો હું એની શરૂઆત કરું છું. તો નીચે આપેલા 165 અવલોકન ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક 34.5 છે. મિત્રો આ વસ્તુને એક ધ્યાન રાખવાનું કે બહુલક આપણને આપી દીધો હોય છે ખૂટતી આવૃત્તિમાં અને કુલ અવલોકન આપી દીધા 165. આપણને ઝેડ આપી દીધો કેટલો? 34.5. હાલો એટલી ખબર પડી જાય છે. તો ખૂટતી આવૃત્તિ એ અને બી શોધો. આ રીતની કઈક આવૃત્તિ છે 5, 11, A 53, B 16, 10. તો આપણે બહુલકના દાખલામાં આ દાખલો થોડોક મોટો થશે એટલે આ રીતના થોડાક ભાગ પાડી દઉં છું આ દાખલામાં, કારણ કે થોડોક દાખલો મોટો થઈ શકે છે, ખૂટતી આવૃત્તિનો છે એટલા માટે. તો જ્યારે મિત્રો આપણે બહુલકનો દાખલો ગણીએ આપણે શું જોયું છે કે મોટી આવૃત્તિ, તો આમાં 53 આપણને મોટી આવૃત્તિ દેખાય છે અને આપણે એને F1 કહી, આગળની સંખ્યાને F0 પછી F2 કહીએ છીએ. પણ મિત્રો આમાં તમે ડાયરેક્ટ 53 ને F1 કહેશો તો કેટલીક વાર ખોટું પડી શકે. કદાચ ખૂટતી આવૃત્તિ આ પણ મોટી હોય અથવા આ પણ મોટી હોય તો શું કરો? તો મિત્રો યાદ રાખો, જે તમને બહુલક આપ્યો હોય ઝેડ, એ તમારે જોવાનું કેમાં છે. આ વર્ગમાં કેમાં તમારે પેલા 34.5 આવે તો 32 અને 41 માં તમારે 34.5 આવે મિત્રો. એટલા માટે આને આપણે શું કહીશું? બહુલક વર્ગ. અને આને કહી દઈશું L. આને શું કહીશું? L. આને કહીશું F1, આને કહીશું F0, આને કહીશું F2. તો તમને એમ થાય સાહેબ F1 તો 53 જ આવે, પણ કેટલીક વાર એવું બને કે ખૂટતી આવૃત્તિમાં A અથવા B કે કોઈ XY આપ્યું એ મોટી આવૃત્તિ હોય, એટલે બહુલક જે હોય એને તમારે વર્ગમાં જોવાનું છે. L મળી જો. H આપણી પાસે કેટલો છે મિત્રો? જો 24, 23, 14, 23, 5, 14 બધે 9, 9 નો ગાળો છે એટલે કે H બરાબર 9. હવે આપણે દાખલો ગણી શકીએ છીએ, પણ આમાં એક સ્ટેપ થોડુંક વધારે થશે. ક્યું? તો એ સમજાવું. તો અહીંયા આપણી પાસે કુલ અવલોકનો 165 છે, એટલે આ કુલ અવલોકનો કેટલા છે? 165 છે. અહીં લખું કુલ અવલોકન 165 છે. તો 165 બરાબર આ બધાનો સરવાળો આપણને મળે 5 + 11 + A + 53 + B + 16 + 10. કારણ કે આ બધાનો સરવાળો 165 જ હોય. તો 165. જો A અને B નો મિત્રો સરવાળો નહીં થાય, બીજાનો તો સરવાળો થાય ને. 5 ને 11 16, 16 ને 16 32, 32 માં 10 નાખો એટલે કેટલા થઈ જાય? 42. 42 માં 53 નાખો, 42 માં 53 નાખો એટલે કેટલા થાય? 95. તો 95 આપણને મળ્યા. ત્યારબાદ A + B એનો તો સરવાળો થશે નહીં. આ 95 વત્તા આ બાજુ લાવી તો ઓછા થઈ જાય. A + B. તો 165 માં 95 બાદ કરો તો કેટલા મળે? 70. A + B બરોબર કેટલા મળે છે? 70. તો ટૂંકમાં A અને B ની કિંમત મિત્રો કેટલી હશે? બેનો તમે જો સરવાળો કરો તો 70 મળે. બસ આ એક સ્ટેપ આમાં વધુ છે, બાકી બધા સ્ટેપ જે આપણે દાખલામાં ગણી એ રીતના જ છે. આપણે શું લખશું પહેલા કે બહુલક 34.5 છે, તો એને અનુરૂપ બહુલક વર્ગ 32, 41 છે. અહીં બહુલક 34.5 છે, તેને અનુરૂપ બહુલક વર્ગ કયો છે? 32, 41 છે. 32, 41 હોય તો આમાં બધી વસ્તુ લખવાની જરૂર નથી, તો ડાયરેક્ટ આપણે લખીને L એટલે અધસીમાં કેટલી થાય મિત્રો? 32 થાય, કારણ કે પહેલી સંખ્યા આપણે લખવી પડે. ત્યારબાદ H એટલે વર્ગ લંબાઈ, આમ લખવું તો લખી શકાય કે અધસીમાં કેટલી મળે આપણને? 32. આ શબ્દ લખવાની જરૂર નથી આમાં, કારણ કે દાખલો ઓલરેડી મોટો જ થવાનો છે. H એટલે કેટલું થાય? વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે? 9 છે. F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગની આવૃત્તિ આપણને કેટલી મળે છે મિત્રો? અહીં તમે જોઈ શકો છો કેટલા મળે છે? 53 મળે છે. ત્યારબાદ F0 એટલે કેટલા મળે છે? બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી મળે છે મિત્રો? A મળે છે.
ત્યારબાદ F1 એટલે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. એ આપણને કેટલા મળે છે મિત્રો? બી મળે છે. બસ આ તો આપણે લખતા હતા એટલું લખી નાખ્યું. હવે જે બહુલકનું સૂત્ર છે એ જ આપણે લેવાનું, સામે કોઈ બીજું લેવાનું નથી સૂત્ર. તો બહુલકનું સૂત્ર આપણી પાસે શું છે મિત્રો? તો આપણે લઈ લેવી કે ઝેડ બરાબર સૂત્ર છે L વત્તા F1 ઓછા F0 છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 ગુણ્યા H. હવે આપણી પાસે જેટલી પણ માહિતી હોય મિત્રો એ આમાં મૂકી દેવાની છે. તો જે માહિતી હોય મૂકી દેવી. ઝેડ બરાબર આપણી પાસે બહુલક છે 34.5, L બરાબર અધસીમા છે આપણી પાસે 32, F1 આપણી પાસે કેટલા છે 53, તો 53 ને આપણે 53 મૂકી દેવી. F0 આપણી પાસે કેટલા છે મિત્રો? A છે, તો A મૂકી દેવી. 2F1 એટલે 53 ગુણ્યા 2 થશે, F0 ઓછા F2 એટલે A ઓછા B થશે, કારણ કે F0 A છે, B આમ છે, ગુણ્યા H એટલે કે કેટલા છે 9. હવે જો 34.5 આ 32 વત્તા આ બાજુ લાવો તો ઓછા 32 થઈ જાય. 53 માંથી એ મિત્રો બાદ ન થાય. 53 ગુણ્યા 2 કરો તો 106 ઓછા A ઓછા B ગુણ્યા 9. હાલો 34.5 માં 32 બાદ કરી તો 2.5 વધે. 53 ઓછા A 106 A ઓછા B મિત્રો. હવે જે છે ને એ સમજવાની વસ્તુ છે. આપણી પાસે A વત્તા B ની કિંમત 70 છે અને A ઓછા B ની કિંમત કેટલા છે આપણને માંગી છે. તો મિત્રો હું આવી રીતે લખી શકું A વત્તા B ગુણ્યા 9. તમને એમ થશે આ શું કર્યું? તો મિત્રો આનો એક નિયમ છે કે જ્યારે કાઉન્સ છોડો તે અંદરની નિશાની ફરી જાય. જ્યારે આપણે આને કાઉન્સ છોડી દેવી તો હતું નિમ પાછું આ થઈ જાય. એટલે કાઉન્સમાં લખો એટલે આપણે આને વત્તા લખવા પડે, કારણ કે ઓછાના વત્તા થઈ જાય છે. આ નિયમ મિત્રો ખાસ યાદ રાખજો, કારણ કે કાઉન્સ આને ફરીથી છોડશો તો પાછું આ આમને એમ થઈ જાય. એટલે આપણે આ રીતે આને લખી શકીએ છીએ. તો 2.5 53 ઓછા A 106 A વત્તા B ની કિંમત મારી પાસે કેટલી છે 70, તો આપણે મૂકી દેવી 70 ગુણ્યા 9. 2.5 53 ઓછા A 106 માં 70 જાય મિત્રો કેટલા વધે 36 ગુણ્યા 9. બોલો હવે કઈ થાય છે? હા, એ ગુણાકાર હોય ભાગાકાર 9 ચોક 36 ઉડી જાય. આ 4 ભાગાકાર મામલે જાય તો ગુણાકાર 2.4 ગુણ્યા 4 થઈ જાય છે. 2.5 ગુણ્યા 4 53 ઓછા A. હવે આ બાજુ લખું 2.4 ગુણ્યા 4 કરો એટલે મિત્રો કેટલા આવે આપણી પાસે 10 મળે. 53 ઓછા A. જો તમને એવું લાગતું હોય તો ગુણાકાર પણ કરી નાખજો. હવે જો આમાં શું કરશું? આ ઓછા ને આ બાજુ લાવો તો વત્તા એ થઈ જાય 53 ના 53. આ 10 વત્તા આ બાજુ લઈ જાય તો ઓછા. 53 માંથી 10 જાય તો મિત્રો કેટલા વધે 43 વધે. તો A ની કિંમત મને મિત્રો કેટલી મળે છે 43 મળે છે. તો હવે A ની કિંમત આપણે આમાં મૂકી દેવી તો B ની કિંમત મિત્રો મળી જાય. તો A ની કિંમત 70 બરાબર A વત્તા B માં મૂકતા તો આપણી પાસે 70 A વત્તા B છે. 70 A કેટલા છે 43 વત્તા B 43 આ બાજુ લાવો તો ઓછા 43 બરાબર B. 70 માં 43 બાદ કરો તો કેટલા વધે 27. તો આપણને B ની પણ કિંમત મળી ગઈ. તો આ હતી મિત્રો ખૂટતી આવૃત્તિ જે A અને B આપણે શોધવાની હતી, જે આપણને મળી જાય છે A બરાબર 43 અને B બરાબર 27. તો આ રીતે મિત્રો તમે કોઈ પણ બહુલકનો જે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય ગણી શકો. ફરી એકવાર આમાં શું યાદ રાખવાનું છે? મોટી આવૃત્તિ પહેલા નહીં જોઈ, બહુલક હોય એ બહુલકને આપણે આવૃત્તિમાં જોવાનો છે. જે આવૃત્તિમાં હોય નીચેની સંખ્યા F1, આગળની સંખ્યા F0, પછી F2, ત્યારબાદ પહેલી સંખ્યા L અને વર્ગ લંબાઈ શોધી લેવાની. ત્યારબાદ અવલોકનોનો સરવાળો આપ્યો છે, એમાં આપણે ખૂટતી આવૃત્તિ કઈ મળે છે એ આપણે શોધી લઈશું. આ રીતનો દાખલો ગણવાનો છે. તો અહીં મિત્રો એટલું રાખીએ છીએ. આ દાખલો જોયા પછી તમારે કોઈ પણ બહુલકનો મિત્રો દાખલો હશે ને તમને આવડી જશે ખૂટતી આવૃત્તિ વાળો. તો અહીં એટલું મિત્રો રાખીએ છીએ. હજુ આપણે આંકડાશાસ્ત્રમાં જ તે મધ્યસ્થ અને મધ્યક વાળા ખૂટતી આવૃત્તિ વાળા મિત્રો દાખલા જોવાના છે. તો આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા જરૂરી એવા મિત્રો હોય કે જેને આ નથી આવડતું એને મોકલી દેજો. અને તેમજ આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો ઇઝીલી એજ્યુકેશન સાથે, જેમાં તમને સરળ રીતે ગણિત શીખવાડવામાં આવશે.
તો ચાલો બાય, જય હિન્દ, જય ભારત.